નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિદ્યા પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। જો બેંક એકાઉન્ટમાં તમારું ખાતું હોય તો ચોક્કસપણે આ વિડીયો તમારી માટે છે। હવે બેંકના નિયમોની અંદર મોટા 5 બદલાવ જે છે તે કરવામાં આવી રહ્યા છે અને આ બદલાવથી જે છે તે તમારા પૈસા ઉપર જે છે તે અસર આવી શકે છે। તમે બેંકમાં જે અમાઉન્ટ રાખેલી છે એની ઉપર પણ જે છે એ અસર આવી શકે છે। તો એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ અને તમારા ઉપર જે છે એ બેંકના નિયમોનું કોઈ પણ ભારણ ન આવે એના માટે તમારે શું કરવું એનું પણ ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે વધુ વાર ના લેતા શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જો તમારું કોઈ પણ બેંકમાં ખાતું છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે। દેશભરમાં બેન્કિંગ સંબંધિત ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે। આનાથી તમારા બચત ખાતા, ક્રેડિટ કાર્ડ અને એટીએમ વ્યવહારો પર સ્પષ્ટ અસર પડશે। જો તમે આ ફેરફારો વિશે અગાઉથી ખબર હોય તો તમે નુકસાનથી જે તે ટાળી શકો છો। બચત ખાતાની અંદર, ક્રેડિટ કાર્ડની અંદર અને એટીએમના વ્યવહારો બચત ખાતાની અંદર બધું જ આવી જાય છે। તમારી એફડી એ બધા નિયમો આની અંદર આવી જાય છે। ત્યારબાદ જોઈએ કે હવે ગમે એટલી વખત એટીએમમાંથી મફત પૈસા ઉપાડી શકો નહીં। આમાં ફેરફાર કરવામાં આવે છે। ઘણી બેંકોએ તેમના એટીએમમાં ઉપાડવાના નિયમોની અંદર સુધારો કર્યો છે। મીન્સ હવે તમે એટીએમમાંથી જે છે તમે મન ચાહો એટલી વાર પૈસા ઉપાડી શકશો નહીં। બેંકના એટીએમમાંથી ખાસ કરીને અન્ય બેંકોના એટીએમમાંથી ઉપાડની મફત મર્યાદા ઘટાડવામાં આવી છે। હવે ગ્રાહકો કોઈપણ ચાર્જ વગર બીજી બેંકના એટીએમમાંથી ફક્ત 3 વાર પૈસા ઉપાડી શકશે, પરંતુ પછી તમારે દર વખતે 20 થી 25 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે। મીન્સ તમે 3 વાર જે છે તે લિમિટ પૂરી કર્યા ચૂકો છો, ત્યારબાદ તમારે 25 થી 20 રૂપિયાનો જે છે ચાર્જ ચૂકવવો પડશે। મીન્સ તમે 5000 રૂપિયા ઉપાડો કે 500 રૂપિયા ઉપાડો, તમારે 20 રૂપિયા એની અંદર આપવા પડશે। ચોથી વખત તમારું ટ્રાન્ઝેક્શન થશે એટલે। ત્યારબાદ કે ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ ફિક્સ ડિપોઝિટ એફડીમાં પણ રોકાણ કરનારા માટે નવા નિયમોની જાહેરાત કરી છે। આ નિયમો લાગુ થતાં લાંબા રોકાણકારોની સીધી અસર થશે। જે એફડી લાંબા સમય સુધી કરે છે એમને આની બહુ અસર જોવા મળશે। સલામત સામાન્ય રીતે એફડીને સલામત રોકાણ વિકલ્પ માનવામાં આવે છે કારણ કે તેમાં નક્કી વ્યાજ દર મળે છે અને મૂડી સુરક્ષિત રહે છે। પરંતુ હવે નવા નિયમોથી ગ્રાહકોને ઓછું વ્યાજ અને કેટલાક મામલામાં વધારે ટેક્સ ભરવાનો સામનો કરવો પડી શકે છે। મીન્સ એફડીની અંદર તમે રોકાણ કર્યું છે, તમને જે ઇન્ટરેસ્ટ અથવા જે વ્યાજ મળી રહ્યું છે આની અંદર, એની અંદરથી તમારે અમુક પૈસા જે છે તેની અંદર કટ થવાના છે। ત્યારબાદ છે કે શું છે નવો નિયમ? તો આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે હવે લાંબા ગાળાના એફડી પર મળતા વ્યાજના દરોમાં ઘટાડો થઈ શકે છે। સાથે જ એફડી તોડવા પ્રી મેચ્યોર વિડ્રોઅલ પરના વધારાના ચાર્જિસ વસૂલવામાં આવશે। મીન્સ એફડીની મર્યાદા છે, તમે એના પહેલાં એનો વિડ્રો કરો છો તો તમારે જે છે અલગથી ચાર્જિસ જે છે તે ચૂકવવા પડશે। કેટલાક બેંકોમાં જે છે તે એફડી પર મળતા વ્યાજને સીધું ટીડીએસ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ હેઠળ લાવવામાં આવશે। એટલે કે જો કોઈ રોકાણકારનું વ્યાજ 40,000થી વધુ છે તો તે રકમ પર સીધો ટેક્સ જે છે તે કાપી લેવામાં આવશે। મીન્સ તમારું વ્યાજ જે છે 40,000થી વધારે થતું હોય તો ત્યાં જ તમારો ટેક્સ જે છે તે ડાયરેક્ટલી કટ થઈ જશે। આ એક પ્રકારની ઇન્કમ છે, એટલા માટે જે છે તે 40,000 કરતાં વધારે ઇન્ટરેસ્ટ આવતું છે તો ટેક્સ કપાઈ જશે। ત્યારબાદ રોકાણકારો પર આની શું અસર થવા પામશે? તો આ નવા નિયમોને કારણે સામાન્ય રોકાણકારોને મળતા રિટર્નમાં ઘટાડો થશે। ઘણા લોકો એફડીને નિવૃત્ત પછીની સ્થિર આવક સ્ત્રોત તરીકે જોતા હોય છે કે એફડીની અંદરથી એમને જે પણ વ્યાજ મળશે એ નિવૃત્ત થશે પછી એનો યુઝ કરશે, પરંતુ હવે વ્યાજમાં ઘટાડો થતાં તેમને નાણાકીય આયોજન ફરીથી કરવું પડશે। બીજી બાજુ નાના રોકાણકારો માટે એફડી હજુ પણ સલામત વિકલ્પ રહેશે, પરંતુ લાંબા ગાળાના મોટા રોકાણકારો પર તેની સીધી અસર જે છે તે જોવા મળશે। નાના રોકાણકારોને એટલી ફરક નહીં પડે, પરંતુ મોટા રોકાણકારો માટે એમને સીધી અસર જે છે તે જોવા મળશે। અને આ નિર્ણય કેમ લેવામાં આવ્યો છે? તો અધર જે ઇન્વેસ્ટમેન્ટ છે એને પ્રોત્સાહન આપવા માટે જે છે ત્યાં નિર્ણય લેવામાં આવ્યો છે। અને એફડીમાં આમ પણ જે છે રિટર્ન ઓછું હોય છે અને એમાં પછી પાછો ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે 40,000થી વધુ હોય તો આની અંદર તો જે છે રિટર્ન સાવ ઓછું થવા જઈ રહ્યું છે। ત્યારબાદ રોકાણકારો પર બીજી શું અસર આવી શકે છે? તો આરબીઆઈનો હેતુ છે કે લોકો એફડી સિવાય અન્ય રોકાણના વિકલ્પો તરફ આગળ વધે જેથી બજારમાં લિક્વિડિટી વધે અને આ પગલે તે મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ્સ અને અન્ય રોકાણકારો જે મ્યુચ્યુઅલ ફંડ્સ, બોન્ડ્સ અને અન્ય રોકાણ સાધનો તરફ લોકોનું ધ્યાન જે છે તે ખેંચવા માટે જનરલી જે છે
એ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી તમારે જે છે મ્યુચ્યુઅલ ફંડ્સ બોન્ડ્સની અંદર જે છે લોકો વધારે રોકાણ કરશે. ત્યારબાદ જે છે કે SBI, પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક જેવી ઘણી બેંકોનું લઘુત્તમ બેલેન્સ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવે છે. આ બેલેન્સ તમારા ખાતામાં શહેરી, અર્ધ શહેરી કે ગ્રામીણ વિસ્તાર છે તેના પર આધાર રાખે છે. આની અંદર અલગ અલગ રૂલ્સ પ્રમાણે એમને મિનિમમ બેલેન્સ રાખ્યું છે. લાઈક SBIની અંદર જે છે સામાન્ય સેવિંગ એકાઉન્ટ હોય તેની અંદર 1000ની લિમિટ છે. 1000 કરતાં તમારું ઓછું બેલેન્સ હોય તો તમારા અંદરથી પૈસા કમાવાના શરૂ થઈ જાય છે. એવી જ રીતે જે કોટક મહિન્દ્રા બેંક છે એની અંદર 10,000 છે. તો આ પ્રકારે જે છે SBI, પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક હોય, ત્યારબાદ બંધન બેંક હોય, બેંક ઓફ બરોડા હોય કે કોટક મહિન્દ્રા બેંક હોય કે ICICI હોય, પંજાબ નેશનલ બેંક હોય, તો બધાના અલગ અલગ છે. તમારે ચોક્કસથી ધ્યાન રાખવાનું રહેશે. જો નહીં રાખેલું હોય તો તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા જેથી કટ થઈ જશે. તે જ સમય નિર્ધારિત રકમ કરતાં ઓછી બેલેન્સ રાખવા બદલ તમને દંડ ચૂકવવો પડી શકે છે. તો આનું ધ્યાન જરૂરથી રાખો. તો આ અમુક નિયમો હતા જેનું તમારે ધ્યાન રાખવાનું છે કે FDની અંદર જે છે 40,000 કરતાં વધારે હોય તો તમને જે છે તે ટેક્સ ભરવો પડશે. બીજું હતું કે તમારે ATMમાંથી પૈસા ઉપાડવા માટે લિમિટ જે છે ફિક્સ કરી દેવામાં આવી છે. ત્રીજું તમારે કે લઘુત્તમ બેલેન્સ જે છે તે રાખવાનું રહે છે. લઘુત્તમ બેલેન્સ નહીં હોય તો તમારા જે છે તે ચાર્જિસ કપાઈ શકે છે. તો આ ઇન્ફોર્મેશન જે છે તમને યોગ્ય લાગી હોય તો તમારા રિલેટિવ, તમારા ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરી દેજો, જેથી એમને પણ આની ઇન્ફોર્મેશન મળી રહે અને એમનો પણ પૈસા કપાતા જે છે તે બચી શકે. ધન્યવાદ.